તો હાય, દૂધ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો દૂધ લેવા જાઉં છું. સો દૂધ લેવા માટે જાઉં છું. ડેલાની બહાર નીકળું છું. પેલી દુકાન, આ ઘર જે દેખાય ત્યાં દૂધ લેવા જાઉં છું. આ બાપા સીતારામનો ઓટો એન્ડ આ પાછળની શેરી ને આ આપણો ડેલો. તો ચલો દૂધ લેવા જાઉં છું ને ત્યાં સુધી હું વાત કરું છું. ને આ જો બાપા સીતારામનો ઓટો જે રાત્રે અહીંયા બેઠો હોઉં છું તે. તો બસ આવી રીતે શું બોલવું એ પણ પ્રશ્ન થાય કે રોજ રોજ જે લોકો વ્લોગ ઉતારતા હશે એ લોકો વ્લોગમાં શું કરતા હશે, શું બોલતા હશે, અને એ લોકોને ખરેખર ધન્યવાદ દેવો પડે કે શું આટલું બધું બોલી શકતા હશે. આપણે તો કેમેરો ચાલુ કરીએ ત્યાં એમ કહેવાય કે ગેંગે ફેફે થવા માંડે. તો પણ વિડીયો ઉતારું છું એન્ડ આ ઘરે જવાનું છે દૂધ લેવા, સીડી ચડવાની છે. તો દૂધ લઈને નીકળી ગયો છું અને રવો લેવા જવાનો છે. મમ્મીએ એમ કીધું કે રવો લઈને આવજે. તો અત્યારે આવી ગયો છું રાજુભાઈ ભાલિયાની દુકાને અને મારી સાથે છે રાજુભાઈ ભાલિયા. 30નો કેટલો રવો કીધો? 30નો કેટલો રવો કીધો? 30નો 500. એટલો બધો જો 250 થાય એમાંથી પેકિંગ જ આવે. તો વાંધો નહીં ભાઈ, 30 રૂપિયાનો 500 ગ્રામ રવો છે. તમારા ગ્રામમાં રવો કેટલા રૂપિયાના કેટલા ગ્રામ મળે છે ને એ અમને કહેજો, બરોબર? તો ચાલો રવો લઈ હવે ઘરે જાઉં ને ત્યાં સુધી શું કરવું જો બોલતા ભૂલાઈ ગયું. દેખાવ છું બરોબર? બરોબર બરાબર, હંધી રીતે બરાબર. બરોબર. એટલે આ છે ને ઘણા સમયની પ્રેક્ટિસ છે, ઘણા સમયની પ્રેક્ટિસ છે. આવી રીતે કરવું એટલે તું આ કરવું એટલે હું. તો દિવ્યેશભાઈ પૂછે છે કે ભાઈ તમને મોબાઈલ વાપરતા આવડી ગયો? ભાઈ મોબાઈલ વાપરતા સિવાય બીજું કાંઈ આવડતું નથી. હું કેવું દિવ્યેશભાઈને. સારું હાલો ઘરે જઈ અને ઘરે જઈને હવે ખાવાની તૈયારી કરીને રવો લીધો છે 30 રૂપિયાનો 500 ગ્રામ. તમારા ગામમાં કેટલાનો રવો કેટલા રૂપિયાનો ગ્રામ મળે ને એમને કહીજો હો પાછા. ખરેખર બોલવું એ બહુ અઘરું છે. જેટલું સમજીએ ને એટલું ઇઝી નથી વિડીયો ઉતારવું રવો ને દૂધ, બરાબર? એટલે બોલવામાં સિરિયસલી બહુ પરસેવો વળી ગયો. જે લોકો ડેઈલી વ્લોગ મૂકતા હશે એનામાં શું ટેલેન્ટ હશે યાર, ગજબ. એના માટે એને સેલ્યુટ કરવું પડે. તો હવે આ મારી એક આટલું રૂટીન એન્ડ તો આ વ્લોગને અહીંયા પૂરો કરું છું. ત્યાં સુધી સુખકર દુખર મહાદેવ હર.